હાલો નમસ્કાર, ગૌસ્વામી વિશ્વા ચેનલમાં તમારું સ્વાગત છે। ગૌસ્વામી વિશ્વા ચેનલમાં આપણે આવા સમાચાર આપતા રહીશું, જાણવા જેવા અને ઉપયોગી થાય તેવા સમાચાર। મિત્ર, આપણે સિયાળસિંગનું આપી દીધું, કડાનું આપી દીધું, રુદ્રાક્ષ વિશે પણ આપણે વાત કરેલી છે, ગ્રહો વિશે પણ આમાં વાત કરી। મિત્ર, આની પહેલાં જે વિડીયો ગયો એમાં આપણે કઈ રાશિવાળાને કયો રુદ્રાક્ષ પહેરવો એ પણ આપણે વાત કરી। હવે મિત્ર, મેં ત્યારે કીધું કે હું બીજો પણ વિડીયો બનાવીશ કે જન્મ તારીખ પ્રમાણે રુદ્રાક્ષ પહેરવા। તમારી જન્મ તારીખ હોય પરફેક્ટ તો એ પ્રમાણે તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો કે મારી આ જન્મ તારીખ છે તો તમે એ રુદ્રાક્ષ ધારણ કરી શકો। કારણ કે પહેલાંના યુગમાં જન્મ તારીખનું કંઈ લોકો એટલું બધું નહોતું, લોકો યાદ ન રાખતા એમ। અત્યારે તો કાયદેસર કુંડળી કાઢે અને પરફેક્ટ જન્મ તારીખ નીકળતી હોય છે। તો હવે આપણે વાત કરશું જન્મ તારીખ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવા, કઈ રીતે ધારણ કરવા એ પૂરેપૂરી વિગત હું બતાવીશ। મિત્ર, મેષ રાશિની આપણે વાત આવી હતી, એ બધી વાત મેં તમને કરી હતી। હવે હું જન્મ તારીખની વાત કરું છું। આમાં ગ્રહો નહીં આવે, મતલબ રાશિ નહીં આવે, ફક્ત તારીખ આવશે। એ તારીખના એક કયો મુખી રુદ્રાક્ષ ધારણ કરવો તો સાંભળો। 15 એપ્રિલથી 14 મે સુધી જેનો જન્મ થયો હોય તેને 3 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 એપ્રિલથી 14 મે સુધી જેનો જન્મ થયો હોય તેને 3 મુખી રુદ્રાક્ષ પહેરવો। મિત્ર, બીજું 15 મેથી 14 જૂન સુધીની અંદર જન્મ થયો હોય તેને 6 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 મેથી 14 જૂન સુધી જેનો જન્મ થયો હોય તેને 6 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 જૂનથી 14 જુલાઈ સુધી જેનો જન્મ થયો હોય તેને 2 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 જૂનથી 14 જુલાઈ સુધી જેનો જન્મ થયો હોય તેને 2 મુખી રુદ્રાક્ષ પહેરવો। બે વાર કામ કહું છું મિત્ર, તમને સમજાય એમ। પછી આવશે 15 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી જેનો જન્મ થયો હોય તેને 11 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી જેનો જન્મ થયો હોય તેને 11 મુખી રુદ્રાક્ષ પહેરવો। એ પછી આવશે 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 12 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 12 મુખી રુદ્રાક્ષ પહેરવો। પછી આવશે 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીની અંદર જેનો જન્મ થયો હોય તેને 4 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી જેનો જન્મ થયો હોય તેને 4 મુખી રુદ્રાક્ષ પહેરવો। એ પછી આવશે 15 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 13 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 13 મુખી રુદ્રાક્ષ પહેરવો। એ પછી આવશે 15 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 9 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી જેનો જન્મ થયો હોય તેને 9 મુખી રુદ્રાક્ષ પહેરવો। 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો। ફરી એકવાર કહું છું, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો। પછી આવશે 15 જાન્યુઆરીથી
14 ફેબ્રુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને પંચમુખી 5મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી જેનો જન્મ થયો હોય તેને 5મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી આવશે 15 જાન્યુઆરીથી 14 માર્ચ સુધીમાં જેનો જન્મ થયો હોય તેને 10મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી આવશે, ફરી એકવાર કહું છું, 15 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી જન્મ થયો હોય તેને 10મુખી રુદ્રાક્ષ પહેરવો. પછી લાસ્ટ 15 માર્ચથી 14 એપ્રિલ સુધી જેનો જન્મ થયો હોય તેને 7મુખી રુદ્રાક્ષ પહેરવો. 15 માર્ચથી 14 એપ્રિલ સુધી જેનો જન્મ થયો હોય તેને 7મુખી રુદ્રાક્ષ પહેરવો. તો મિત્ર, આ વાત હતી રુદ્રાક્ષની. A to Z આમાં બધાનું જન્મનું બધું આવી જાય, કોઈ આમાં બાકી નથી. કારણ કે આ રાશિ પ્રમાણે તમે રુદ્રાક્ષ પહેરશો તો તમને ફળ મળશે મિત્ર. અને મિત્ર, અમના દેવ હોય છે, કયા રાશિવાળાના કયા રુદ્રાક્ષ પહેરવાથી કયા દેવની તમારે આરાધના કરવી એ વિડીયો પણ હું બહાર પાડવાનો છું. મારી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ગોસ્વામી વિશ્વા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી આવશે કે ભાઈ 2મુખી રુદ્રાક્ષના દેવ કોણ છે, 3મુખી રુદ્રાક્ષના દેવ કોણ છે, 4મુખીના, ભલે મહાદેવ જ રુદ્રાક્ષ પણ તોય બધાના અલગ અલગ વિભાગ આપેલા છે. અલગ અલગ મતલબ અલગ અલગ દેવતાઓ છે. તો એ બધા કોણ, કયા રુદ્રાક્ષમાં કયા દેવની તમે પૂજા કરો. તમે દાખલા તરીકે પંચમુખી ધારણ કર્યા હોય રુદ્રાક્ષ, તો પંચમુખી તમે રુદ્રાક્ષ ધારણ કરો તો તમારે વધારે કેની સેવા પૂજા વધારે કરવી, જેથી કરી તમને વધારે ફળ મળે, એ પણ વિડીયો આમાં બહાર પાડવાનો છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ગોસ્વામી વિશ્વા, અને આવા સમાચાર તમે જોતા રહેજો. અને મિત્ર, શેર કરજો, વધારે પડતા શેર કરજો, લોકોને ખ્યાલ આવે. તો જય માતાજી, જય ભોળાનાથ.